કડી તાલુકાના અગોલ ગામમાં સરકારી સ્કૂલની બાજુમાંથી પસાર થતો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ માર્ગ ચંદનપુરા, મેઢા ચોકડી, મેઢા ગામ, અગોલ ગામ, જયસંગપુરા, દિલ્લા ગામ થઈ કલ્યાણપુરા કડી હાઈવેને જોડે છે। ગામના મધ્યમાંથી પસાર થતો આ રસ્તો વિસ્તાર માટે ખૂબ જ મહત્વનો હોવાથી રોજિંદા ભારે ટ્રાફિક જોવા મળે છે। સરકારી સ્કૂલની આગળ રોડ પર એક મોટું ગાબડું પડી ગયું હોવાને સામે આવ્યું છે। છેલ્લા 2 થી 3 મહિનાથી આ ગાબડું યથાવત રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સ્કૂલ વિસ્તાર હોવાને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે પણ જોખમ ઊભું થયું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અગોલ ગ્રામ પંચાયત ખાતે છેલ્લા 5 વર્ષથી સરપંચ ન હોવાને કારણે હાલ તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત સંભાળવામાં આવે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી કમ મંત્રીને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી।